સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો। મતદાન બાદ આજે ગણતરી યોજાઈ હતી, જેમાં 7 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7086 મતથી વિજયી બન્યા હતા, જેથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી। એક વ્યક્તિ મીઠાઈ ખવડાવવાની સાથે સાથે નાચગાન કરીને નારેબાજી સાથે ઉજવણી કરી હતી। સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ હતી। તેના માટે આજે સવારથી મત ગણતરી થઈ હતી। તેમાં પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવાર આગળ હતા, ત્યારે ભાજપના ઉમેદવારને 17,359 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધાર રામાનંદને 10,273 મત મળ્યા હતા અને આમ ભાજપના ઉમેદવારની 7086 મતથી જીત થઈ હતી। ભાજપના વિજય ઉમેદવાર જીતુભાઈ કાછડે પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે। આ ભાજપના વિકાસની જીત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે। આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય, પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવામાં આવશે। જીતુભાઈ કાછડ, હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર 18માં વિજય થયો છે। વોર્ડ નંબર 18ના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો 7086 વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના 18ના મતદારોને આપું છું। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોહલ્લા શેરીની અંદર એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે। 4 વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી 1 વર્ષ બાકી છે, ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે, તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।